समस्त वाल्मीकि समाज गुजरात द्वारा गांधीनगर खाते सेक्टर 6 सत्याग्रह छावणी में अधिकार सभाનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલ્મીકि સમાજની વિવિધ માંગણીઓને લઈને આયોજિત આ સભામાં સમાજના આગેવાનો અને રાજ્યભરના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, મનહરભાઈ રાઠોડ, प्रभारी शंकरभाई वाघेला, मोहन दादा, नवीनभाई परमार सहित गुजरातभરના जिल्ला, तालुका, नगरपालिका અને મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર ગુજરાતની નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત તેમજ શાળા, કોલેજ, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથા સદંતર નાબૂદ કરવામાં આવે, સફાઈ કામગીરીમાં અમલમાં રહેલી રોસ્ટર પ્રથા સંપૂર્ણપણે રદ કરવામાં આવે, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં મહેકમ ખર્ચમાં 48% સંબંધિત નિર્ણયથી સફાઈ કામદારોને મુક્તિ આપવામાં આવે। સભામાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી 6 મહિનામાં સમાજની માંગણીઓને યોગ્ય નિવેડો નહીં આવે અને અમલ નહીં થાય તો આવનાર નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાલ્મીકि સમાજ દ્વારા સફાઈ કામગીરી બંધ કરવાનો આંદોલનાત્મક નિર્ણય લેવામાં આવશે। વાલ્મીકि સમાજના પૂરા ગુજરાતના લોકો અહીં આવી રહ્યા છે। તમામ પ્રતિનિધિઓ, તમામ સફાઈ કામદારો પોતાની પીડા સાથે તો અહીં અધિકાર યાત્રાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને અત્યારે હાલમાં અધિકાર સભા ચાલુ છે કે જેમાં સમાજની પીડા અને દરેક લોકો જાણી રહ્યા છે કે ગુજરાતમાં જે લોકો જે આવશ્યક સેવા સાથે જોડાયેલા છે, શોષણ મુક્ત વાલ્મીકि સમાજને કરવામાં નહીં આવે તો આખા ગુજરાતની સફાઈ બંધ કરવામાં આવશે।